સુરત જિલ્લાના કામરેજ તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાંથી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડ્યો શંકાસ્પદ ફૂડ બિયરનો જથ્થો। જાણવા મળી રહ્યું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સુરત ગ્રામ્ય એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડ પોલીસ સ્ટાફને પ્રોહી જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી। ત્યારે સુરત ગ્રામ્ય એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડ પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વોચ ગોઠવતા ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે કામરેજના દત્વા ગામના લીંબડી ફળિયામાં ધનાલાલ ગુર્જર નામના ઈસમ દ્વારા શંકાસ્પદ બિયરનું ઉત્પાદન કરી ઘરના વાડાના ભાગે પતરાના શેડમાં મૂકી રાખવામાં આવ્યું છે। ત્યારે આ મળેલ બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબી પેરોલ ફોલો સ્ક્વોડ દ્વારા દરોડા પાડતા 650 મિલીવાળી 584 નંગ નોન આલ્કોહોલિક બિયરનો જથ્થો મળી આવ્યો હતો અને એક્સપાયર્ડ નોન આલ્કોહોલિક એનર્જી ડ્રિંક્સ તથા કાર્બોનેટ સોડાનો જથ્થો 252 નંગ મળી આવ્યો હતો। જેથી આગળની કાર્યવાહી અર્થે ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ સુરતના ફૂડ સેફ્ટી અધિકારીના જાણ કરતા સ્થળ પરથી મળી આવેલા જથ્થામાંથી તેમના દ્વારા નમૂના માટે સેમ્પલ લેવાયા હતા અને ત્યારબાદ એક્સપાયર્ડ નોન આલ્કોહોલિક એનર્જી ડ્રિંક્સ તથા કાર્બોનેટેડ સોડાના જથ્થાને પંચો રૂબરૂ સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો અને 650 મિલીવાળું નોન આલ્કોહોલિક બિયરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। આ તમામ મુદ્દામાલ બનાવવા માટે રહેણાંક મકાનની પાછળના ભાગે પતરાનો શેડ બનાવી નોન આલ્કોહોલિક ફૂડ બિયરનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવી જથ્થો તૈયાર કરવામાં આવ્યો હતો। જે શંકાસ્પદ ફૂડ બિયરનો જથ્થો જોતા 250 મિલીનો એક્સપાયર્ડ નોન આલ્કોહોલિક એનર્જી ડ્રિંક્સ તથા કાર્બોનેટેડ સોડાના જથ્થાની કિંમત 63,360 અને 650 મિલીવાળા 584 નંગ નોન આલ્કોહોલિક બિયરનો જથ્થાની કિંમત 17,520 નો મળી આવ્યો હતો। જ્યારે નોન આલ્કોહોલિક બિયરનો જથ્થો બનાવવાની મશીનરીની કિંમત 57,500 રૂપિયા ગણી લેતા કુલ 1,78,000થી વધુના મુદ્દામાલ સાથે 47 વર્ષીય ગુર્જર ધનાલાલ દેવાલાલ નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે જાણવા મળી રહ્યું છે કે આ નોન આલ્કોહોલિક શંકાસ્પદ ફૂડ બિયરનું યુનિટ ચલાવનાર મૂળ રાજસ્થાન ભીલવાડા જિલ્લાના આસિંદ તાલુકાના રતનપુરાના સોજીકા ખેડા ગામ ખાતેના રહેવાસી છે અને હાલ તે સુરત જિલ્લાના કામરેજ તાલુકા ખાતે આવેલા ધાતવા લીંબડી ફળિયા ખાતે રહી નોન આલ્કોહોલિક શંકાસ્પદ ફૂડ બિયરનું યુનિટ ચલાવતા આ ઈસમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આ જથ્થો બનાવવા માટે ભંગારમાંથી બિયરની કાચની બોટલો લાવી સોડા તેમજ અન્ય કોલ્ડ ડ્રિંક્સ બનાવવાની મશીનરી રાખી ફૂડ બિયરના સ્વીટનર તથા ફ્લેવર પાવડર ફોર્મમાં અને લિક્વિડ ફોર્મમાં મશીનરીમાં ફિલિંગ કરી પાણીમાં મિશ્રણ કરી ગેસના બાટલાઓથી C02 પ્રેશરથી ઉમેરી બાટલીઓ સીલ કરવામાં આવતી હતી। બ્યુરો રિપોર્ટ SG TV લાઈવ ન્યૂઝ સુરત, હર હંમેશ સત્યની સાથે।